हेलो दोस्तों, स्वागत है तमारा अमारी गुजराती कुकिंग चैनल में। आज हूँ बनावानी छूँ अड़दनी दाळ। तो अहीं मैं अड़दनी दाळने लई लीधी है और सारी रीतना धोई नाखी है और अहीं बाफवा सारूं मूकी दईए आपणे। तो अहीं पाणी एड करीने आपणे पहला एक उकारो मारवानो छे और जे उकारो मारे एमांथी जे फीणो निकळे आपणे कड़सी वडे तेने काढी नाखवानो छे। थोड़ुं खराब आवे छे ते काढीने पछी आपणे कुकर बंद करीने 7 થી 8 सीटी पाडवानी छे। पछी अहीं दाळ आपणी बफाई गई है तो दाळमां आपणे मीठું અને હળદર, બસ મીઠું અને હળદર નાખીને દાળને સારી રીતના ચારવી કાઢવાની છે। હળદર અને મીઠું સારી રીતના દાળમાં મિક્સ કરી નાખવાનું છે। પછી અહીં આપણે દાળ વઘારવાના છે। દાળ માટે આપણે પહેલાં જે કઢાઈમાં દાળ વઘારવાના છે એમાં પહેલાં આપણે મરચાં તરી લઈએ છીએ। દાળ સાથે મરચાં બહુ સારા લાગે છે। તો અહીંયા મરચાં તરાઈ ગયા પછી એ જ ઓઇલમાં રાઈનો તડકો લગાવવાનો છે। રાઈ ફૂટી ગયા પછી અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ થોડીક વધારે નાખવાની છે। તે નાખ્યા પછી સારી રીતના ચાળવીને જે દાળમાં હળદર અને મીઠું મિક્સ કરેલી હતી દાળ આપણે એમાં મિક્સ કરી દેવાની અને સારી રીતના આપણે થોડુંક પાણી નાખીને સારી રીતના ઉકાળવાની છે। 5 એક મિનિટ સુધી ઉકળી ગયા પછી આપણે ઉપરથી લીલો ધાણો એડ કરીશું। તો અહીંયા રેડી થઈ ગઈ છે આપણી અડદની દેશી દાળ અને ચોખાના રોટલા સાથે અને તળેલા મરચાં। બહુ ટેસ્ટી લાગે છે। તમે કેવી રીતના અડદની દાળ બનાવો છો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ છીએ નેક્સ્ટ રેસીપી સાથે। તમે કેવી રીતના બનાવો છો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને અમે તો આ રીતના સાદી અને સિમ્પલ જ દાળ બનાવીએ છીએ પણ ટેસ્ટ એનો એકદમ સરસ લાગે છે।